નમસ્તે, જય માતાજી. હું ગાંધીનગરથી અશોકસિંહ પરમાર છું. આપણા રાજપૂત સમાજની જે આઈએએસ એકેડેમી ચાલે છે, બા શ્રી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર રાજપૂત આઈએએસ અને કરિયર એકેડેમી, એનો શરૂઆતથી જ ડાયરેક્ટર તરીકે સમાજે મને સેવા આપી છે. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો છે. મારે આપને થોડીક બાબતોથી જાણકાર કરવા છે. એ છે આપણા દીકરા દીકરીઓની કરિયરને લગતી બાબતો, એમના ભવિષ્યને લગતી બાબતો. આશા છે કે આ 5-7 મિનિટ ફાળવીને આપ મારી વાત પૂરેપૂરી સાંભળશો. ગાંધીનગરમાં લેકાવાડા ખાતે ઘણા વર્ષોથી આપણી એકેડેમી ચાલે છે. બહુ સારા પરિણામો આવે છે. જીપીએસસી વર્ગ 1, 2, 3 ની પરીક્ષાઓમાં સિંહ, ભા અને બા પોતાનું નામ રોશન કરી રહ્યા છે. તાજેતરની લોકસભાની ચૂંટણી દરમિયાન જે ક્ષત્રિય રાજપૂત આંદોલન થયું, એ આપણી અસ્મિતાનું આંદોલન હતું અને એમાં આપણે આપણી એકતાના દર્શન કરાવ્યા. હવે આ એકતાને પોઝિટિવ સાઇનમાં, પોઝિટિવ જેસ્ચરમાં એને કેવી રીતે રોકડી એની કરવી, એને કેવી રીતે એન્કેશ કરવી. ભવિષ્ય લાંબુ છે. સ્પર્ધા સિવાય કોઈ કામ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા દીકરા દીકરીઓ ખૂબ જ રસ લેતા થયા છે. એને વધારે રસ લેતા કરવા માટે અને માત્ર જીપીએસસી વર્ગ 1, 2 અને 3 થી અટકતા નહીં, પણ યુપીએસસી, આઈએસ, આઈપીએસ, આઈએફએસ એમાં આપણા દીકરા દીકરીઓ કેવી રીતે તૈયાર થાય, એના માટે થઈને અમે આગામી સમયમાં 3 યોજનાઓ લઈને આવવાના છીએ. આ યોજનાઓ કઈ કઈ છે એ સોશિયલ મીડિયામાં તો અમે શેર કરી જ છે. એટલે આપ અમારી વેબસાઇટ www.skkrss.org ઉપર જઈને પણ, હું ફરીથી રિપીટ કરું છું, www.skkrss.org આ વેબસાઇટ ઉપર આપ જશો તો આપને પૂરેપૂરું ડોક્યુમેન્ટ મળશે. 1 વર્ષ માટે, 3 વર્ષ માટેના જુદા જુદા મોડ્યુલમાં અમે કામ કરવાના છીએ. અત્યારે 1 વર્ષ માટે તો કામ ચાલે જ છે. એ અમારી ફાઉન્ડેશન બેચ છે. એ ફાઉન્ડેશન બેચ અત્યારે ચાલુ છે. એ ઓગસ્ટ મહિનામાં પૂરી થશે. સપ્ટેમ્બર મહિનામાં નવી ફાઉન્ડેશન બેચ ચાલુ થશે. પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં 12મા ધોરણ પછી F5 થી કોઈ સામાજિક સંસ્થા, કોઈ સમાજ જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ની ઉપલબ્ધિ એના દીકરા દીકરીઓ માટે કરાવતી હોય તો એ આપણો સમાજ છે. એટલે 12મું પાસ કરેલા દીકરા દીકરીઓની પરીક્ષા લેવાશે. એ પરીક્ષા એ લોકો પાસ કરશે તો અહીંયા એડમિશન મળશે કોર્સમાં. એમની કોલેજ અને ભણવાનું એમને એમની રીતે એક્સટર્નલ કે રેગ્યુલર જ્યાં કરવી હોય ત્યાં એમની ગોઠવણ એમણે કરવાની થશે. વાલીઓ આ બાબતની ખાસ નોંધ લે. આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષા થવાની છે સપ્ટેમ્બરના પહેલા વીકમાં, મોડામાં મોડી, વહેલામાં વહેલી ઓગસ્ટના એન્ડમાં. એ પરીક્ષામાં શું શું પૂછાય એનું માળખું અમારે આ વેબસાઇટ ઉપર છે. હું તમને પછીથી અગત્યના નંબરો પણ આપીશ. એ નંબરો ઉપર પણ આપ ફોન કરીને માહિતી મેળવી શકશો. બીજો એક ઉપક્રમ છે અમારો કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના કોઈ પણ રાજપૂત ગિરાસ્દાર દીકરો કે દીકરી કે જેણે સિવિલ સર્વિસીસ એટલે કે યુપીએસસી, આઈએસ, આઈપીએસ, આઈએફએસની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી હોય છેલ્લા 3 વર્ષમાં, એમને ફર્ધર સ્ટડી માટે દિલ્હી જવું હોય તો એ બધો જ ખર્ચ આ સંસ્થા સ્પોન્સર કરવાની છે. એટલે આવા વિદ્યાર્થીઓને હું આહ્વાન કરું છું કે એમને કોઈ મદદની જરૂર હોય તો મૂંઝાય નહીં. સમાજ તમારી પડખે બેઠો છે. ત્રીજી એક યોજના છે, એ બહુ નવી અને આશાસ્પદ યોજના છે. એ યોજનાનું નામ છે સુપર 30 યોજના. કોઈ પણ ગ્રેજ્યુએટ દીકરો કે દીકરી અહીંયા ફોર્મ ભરીને, પરીક્ષા આપીને 1 વર્ષ માટે દિલ્હીના માર્ગદર્શકો પાસેથી અહીંયા જ ગાંધીનગરમાં રહીને શિક્ષણ મેળવી શકશે.
એમની કોઈ ટ્યુશન ફી આપણે નથી રાખી, માત્ર ₹1 ટોકન ફીથી આપણે એમને ભણાવવાના છીએ. આવા 30 દીકરા દીકરીઓને અમારે સિલેક્ટ કરવાના છે. એટલે મારું આહ્વાન છે અને ચુનૌતી પણ છે આપણા યુવાધનને કે તમે બેસી ના રહો, તમે આવો અને ઊંચું નિશાન રાખો, યુપીએસસી નું નિશાન રાખો અને અમારી આ પરીક્ષા પાસ કરો અને અહીંયા 1 વર્ષ માટે બિલકુલ નિઃશુલ્ક ભણવાનું અને રહેવા જમવાની જે હોસ્ટેલ ફી છે એ અત્યારે ₹8,000 જેવી થાય છે. એ 8,000 માંથી એવા દીકરા દીકરીઓને અમે 50% ફી માફી આપવાના છીએ અને એ 50%માં એટલે કે મહિને ₹4,000 જેમાં સરસ જમવાનું, રહેવાનું અને એર કન્ડિશન લાઇબ્રેરી, વાંચવા માટેની 24 કલાકની સગવડ અમે આપવાના છીએ. અત્યારે પણ દીકરા દીકરીઓને આપીએ જ છીએ. એટલે વધુમાં વધુ દીકરા દીકરીઓ, વધુમાં વધુ વાલીઓ, વધુમાં વધુ કાર્યકર્તાઓ, વધુમાં વધુ નેતાઓ, સામાજિક, રાજકીય, આર્થિક દરેક રીતે જે ક્ષેત્રમાં જે લોકો આગળ છે એ બધાને મારી નમ્ર વિનંતી છે 2 હાથ જોડીને કે આપ આ વાતને ફેલાવો અને આપણે આવતા 2-3 વર્ષમાં જો પાટીદાર સમાજ સરદારધામમાંથી 11 પાટીદારોને યુપીએસસી માં સિલેક્ટ કરાવી શકતા હોય, એને ફેસિલિટી આપી શકતા હોય, તો રાજપૂત સમાજ કેમ ન આપી શકે? એના માટે આપણે બધાએ એક થવું પડશે. આપણે બધાએ મોટું વિચારવું પડશે. આપ ગભરાયા વગર, કોઈ પણ જાતની આશંકા રાખ્યા વગર મને ફોન કરી શકો છો. મારો ફોન નંબર છે 9978407308. હું રિપીટ કરું છું, 9978407308. અમારી બીજો નંબર છે ઓફિસનો, એ પણ આપ નોંધી લેશો, 9484674174. હું ફરીથી દોહરાવું છું, 9484674174. અને બીજો નંબર છે 9429973456. હું ફરીથી બોલું છું, 9429973456. આ અમારા નંબરો છે. અમારું યુટ્યુબનું પણ પેજ છે. આપ યુટ્યુબ ચેનલમાં જઈને પણ SKKRSS નાખશો એટલે આપણી બધી જ એક્ટિવિટી વિશે અને અત્યાર સુધીમાં જે કામગીરી થઈ છે એ બધી કામગીરી વિશે, અહીંયા જે કોઈ અગત્યના લેક્ચરો થયા છે એના વિશે પણ તમને જાણકારી મળશે. ત્રીજી જે યોજના છે એ રેગ્યુલર યોજના છે અને એ ફાઉન્ડેશન કોર્સ છે. એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ આ કોર્સ જોઈન કરી શકશે. એની પરીક્ષા પણ ઓગસ્ટના એન્ડમાં અથવા તો સપ્ટેમ્બરના પહેલા વીકમાં યોજાશે. પરીક્ષા કેવી રીતે લેવાશે, એનું માળખું શું છે, એ આપ અમારી વેબસાઇટ અથવા તો યુટ્યુબ ચેનલ અથવા તો અમને ફોન કરીને આપ પૃચ્છા કરી શકો છો. આપ વધુને વધુ સંખ્યામાં વેબસાઇટનો, યુટ્યુબ પેજનો આપ ઉપયોગ કરો એવી નમ્ર વિનંતી છે. આપણે બધા સાથે મળીને આ સમાજને છેક દિલ્હી સુધી લઈ જઈએ એવી અભ્યર્થના સાથે આપને મારા જય માતાજી.